નડિયાદના મોગલ કબ્રસ્તાન ટ્રસ્ટમાં ચાલી રહેલી ગંભીર ગેરરીતિઓને લઈને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત આવેદન આપવામાં આવ્યું છે। ટ્રસ્ટની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી તેને ભાડા પટ્ટે આપવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। આવેદનમાં જણાવ્યા મુજબ ટ્રસ્ટના વર્તમાન પ્રમુખ રસિક પાનવાલા તથા અન્ય હોદ્દેદારોએ વકફ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરી ટ્રસ્ટની જમીન પર અનધિકૃત બાંધકામ કરાવ્યા અને તેને ભાડે આપ્યા હોવાનો આરોપ છે। આક્ષેપ મુજબ ટ્રસ્ટના કોઈ માન્ય ટ્રસ્ટી નથી, છતાં ખોટી ભાડાની ચિઠ્ઠીઓ બનાવી ગેરરીતિ કરવામાં આવી રહી છે। આ સમગ્ર મુદ્દો જુનેદ ખાન પઠાણના ધ્યાનમાં આવતા તેમણે ખેડા જિલ્લાના એસપી વિમલ બાજપાઈને સત્તાવાર રજૂઆત કરી છે। જિલ્લા ઇન્ચાર્જ એસપી વિમલ બાજપાઈએ આવેદનની નોંધ લઈ કડક અને નિષ્પક્ષ તપાસ કરવાની બાહેંધરી આપી છે। એક વકફમાં ખોટી ભાડા ચિઠ્ઠી અને વકફમાં ટ્રસ્ટી કે કોઈ પદ ઉપર ના હોય અને તે ખોટી ભાડા ચિઠ્ઠીના લખાણો ઊભા કરે છે અને લોકોને જગ્યા વકફની ફાળવે છે એમના આર્થિક લાભ બાબતે। રફીકભાઈ પાનવાળા કઈ રીતની ચિઠ્ઠી ફાળવે છે? એ B55 મોગલ કબ્રસ્તાન અમદાવાદી બજાર બહાર આવેલું છે તે જગ્યા લોકોને ભાડે આપે છે અને એવું દર્શાવે છે કે ભાઈ હું આ જગ્યાનો પ્રમુખ છું અને આ જગ્યાનો તમામ ટ્રસ્ટનો વહીવટ હું કરી રહેલો છું। ભાડા ચિઠ્ઠીમાં રજીસ્ટર નંબર સાથે છે? હા, ભાડા ચિઠ્ઠીમાં એમણે એમના સહી સિક્કા કરેલા છે પ્રમુખ તરીકેના મોગલ કબ્રસ્તાનના। હાલમાં ટ્રસ્ટીઓ તો કોઈ આમ છે નહીં, બધા મરી જ ગયેલા છે એવું છે અને અમે જે તપાસ કરતા બધા કાગળિયાની વિઝિટ કરતા ફેરફારની નોંધ લેતા તેમાં ફેરફારમાં આખરી નોંધ 8/10/1992 ની છેલ્લી ફેરફારની નોંધ છે। એમાં કોઈ ઉલ્લેખ નથી આમાં, રફીકભાઈનો કોઈ ઉલ્લેખ નથી આમાં અને ટ્રસ્ટી છે પણ નહીં અને એમણે આવા કેટલી જગ્યા બહુ ખાસી મોટી છે અને ઘણા લોકોને જગ્યા એમણે આપેલી છે। આ તપાસ દરમિયાન કેટલા ખોટા લખાણો ઉભા કરેલા છે તે બહાર આવશે। આજે બાજપાઈ સાહેબને રજૂઆત કરી, શું કહ્યું બાજપાઈ સાહેબે? બાજપાઈ સાહેબે કીધું છે કે કડકમાં કડક કાર્યવાહી થશે, એમણે એવું આશ્વાસન અમને આપેલું છે।